जुलाई में जमावट की शुरुआत करवी छे। वडोदरा शहर में वरसादी माहौल जाम्यो छे। जी हाँ, वडोदरा में हाल वरसाद वरसी रह्यो छे ने वरसादना कारणे ग्रामीण तेमज शहरी विस्तार में वातावरण में ठंडक थई गई छे। वडोदराना अनेक विस्तार में पवन साथे वरसादनी शुरुआत थई छे। खंडेराव मार्केट, फतेहगंज अने निजामपुरा में पण वरसाद वरसी रह्यो छे। छाणी, सयाजीगंज, रावपुरा में पण थई रह्यो छे वरसाद थता वडोदरावासीओने गरमीथी मळी छे राहत। વડોદરામાં ઘણા દિવસોના વિરામ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો ખંડેરાવ માર્કેટ, ચાર રસ્તા, ચાર દરવાજા વિસ્તાર, ગોત્રી, રાવપુરા, નિઝામપુરા, ફતેહગંજ સહિત અનેક વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે લોકોને ભારે ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે વરસાદમાં લોકો જે છે તે પલળતા પોતાના ઘરે અથવા તો પોતાના કામ અર્થે નીકળ્યા છે ત્યારે જઈ રહ્યા છે અને કેટલાક લોકો વરસાદથી બચવા માટે રેનકોટ અને છત્રીનો પણ ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે। મહત્વની બાબત છે કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે અને નાગરિકો પણ ખુશખુશાલ થયા છે, કારણ કે વરસાદ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। આપ જોઈ શકો છો કે અત્યારે કોર્પોરેશનના ગેટની બહાર અહીંયા કઈ રીતના થોડાક જ વરસાદમાં જે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ કોર્પોરેશનના ગેટની બહારનો જ આ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં થોડા વરસાદમાં પણ અહીંયા રોડ પર પાણી ભરાઈ રહ્યા છે। અને જે રીતના વાત કરવામાં આવે તો આ જે વરસાદ છે તે વરસાદની છેલ્લા ઘણા સમયથી વડોદરાવાસીઓ રાહ જોઈ રહ્યા હતા, કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો। જે ગરમીનું પ્રમાણ વધ્યું હતું, ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, જેના કારણે નાગરિકો તો હેરાન થયા હતા, પરંતુ ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા, કારણ કે તેમને જે પાક માટે જે તેમને બિયારણ રોપ્યા હતા અથવા તો તેમને જે વાવણી કરી હતી તે પ્રોપર ન થઈ શકે તેના કારણે તેઓ પણ ચિંતામાં હતા। ત્યારે હવે વરસાદ વરસતા ખેડૂતોની સાથે જે નાગરિકો છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।